સમાચાર વડોદરામાંથી કે જ્યાં ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું। આશરે 14 લાખ રૂપિયાનો દારૂ જપ્ત થયો। દારૂ વડોદરાથી અમદાવાદ લવાતો હતો ત્યારે કન્ટેનર પકડાયું। દારૂ સાથે હરિયાણા અને દિલ્હીના 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। ગોલ્ડન ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાઈ ગયું અને આશરે 14 લાખ રૂપિયાનો દારૂ જપ્ત થયો છે। દારૂ વડોદરાથી અમદાવાદ લવાતો હતો અને ત્યારે આ કન્ટેનર પકડાઈ ગયું છે અને એ સાથે દારૂ સાથે હરિયાણા અને દિલ્હીના 2 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ દારૂ ક્યાં લઈ જવાતો હતો અને આ દારૂ કોણે મોકલ્યો હતો તે તમામ દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે।